જો આ બુદ્ધ ગુફા છે અહીંયા. તો આ બાજુ જો ટિકિટ લેવાનું છે અને બુદ્ધ ગુફા છે. તો આપણે ત્યાંથી જોઈને ત્યાં આગળ જવાના છે. અંદર કેફે છે અને સી છે. પછી અહીંથી જોવાનું છે. અડીકડી વાવ છે. હવે અહીંયા જો અડીકડી વાવ છે. લે અડીકડી વાવ. જો ગુજરાતીમાં, હિન્દીમાં ને ઇંગ્લિશમાં અહીંયા લેખ આપેલો છે. કોઈ પણ ટચ કરીને વાંચી શકે છે આપણે. જો અહીંયા ઇતિહાસ છે અને અડીકડી વાવ છે. આ બધા અડીકડી વાવમાંથી જઈને આવે છે અને આપણે ઉતરવાનું જો અડીકડી વાવ. અડીકડી વાવ. અડીકડી વાવ એક પથ્થરમાંથી બનાવવામાં આવી છે. વાવના નામમાં બે કથા પ્રચલિત છે. એક કથા પ્રમાણે જોઈએ તો રાજાએ મજૂરોને આદેશ કર્યો તો મજૂરો સખત ખોદતા નીચેની ભાગમાં ખૂબ જ નીચે જતા પાણી ક્યાંય આવતું નહોતું. ત્યારે રાજગુરુએ જણાવ્યું હતું કે બે કુંવારી કન્યાનું બલિદાન દેવામાં આવે તો વાવમાં પાણી થશે. તો કમનસીબ બે અડી અને કડી બે કુંવારીઓનું બલિદાન દેવામાં આવ્યું હતું. વાવમાં પાણી મળી આવ્યું. આ વાવમાં એ બે બલિદાનના નામ ઉપરથી અડી અને કડી નામ પાડવામાં આવ્યું. બીજી કથા પ્રમાણે વાત કરીએ તો આ વાવમાંથી કોઈ પાણી ભરતું નહોતું. એટલે રાજની બે દાસીઓ અડી અને કડી બે પાણી ભરતું હતું. એટલે આ વાવનું નામ અડીકડી નામ આપવામાં આવ્યું. આ વાવનો કાંઈક આવો ઇતિહાસ. બે વાતોની કથાઓ આમાં કહેવામાં આવે છે. તો આપણને આવી કાંઈક જાણકારી છે. તો આપણે જો આવી તમને વાત કરી અને બીજું પણ કહેવામાં આવે છે તે પણ આપણે તમને. અડીકડી વાવ, નવઘણ કૂવો, જે ન જોયો તે જીવતો મૂવો, તે પણ કહેવામાં આવે છે. તો આવી રીતે કાંઈક વાતો કરવામાં આવે છે. તો આપણને આવી જાણકારી હતી તે આપણે તમને કીધું છે. અને આપણે જો ઠેઠ તે પાણી પાસે ગયા છે અને પાણી પાસે આપણે અડીકડી વાવમાં પાણી પાસે થઈને તે હવે આપણે પાછા આવી છીએ અને આપણે જો અડીકડી વાવ જોઈ અને એનો કાંઈક ઇતિહાસ આવો કાંઈક છે. જો ઉપર સાડી છે રીતે મૂકવામાં આવ્યા છે કે આપણને રસ્તો પૂજે. જો અડીકડી વાવથી આવ્યા. આ બાજુ જો નવઘણ કૂવો છે અને આ બાજુ બુદ્ધ ગુફા છે. આપણે આવ્યા અને આ બાજુ જો ગિરનાર દરવાજો. તો આ બાજુ ગિરનાર દરવાજો, આ બાજુ અડીકડી વાવ, આ બાજુ બુદ્ધ ગુફા અને આ બાજુ આપણે જવાનું છે તે નવઘણ કૂવો. તો આપણે જો આ બાજુ હવે જવાનું છે. હવે અંતિમ તે આપણે અડીકડી વાવ જોઈ અને હવે નવઘણ કૂવો જોવા જવાનું છે. પછી આ બાજુ જો નવઘણ કૂવો જોવા જવાનો છે. જો આ બાજુ બતાવે નવઘણ કૂવો છે અને આ ઇતિહાસ છે એનો. જો હિન્દીમાં, ઇંગ્લિશમાં.
જો આ નવઘણ કૂવો બંધાયેલો છે. જો આ રસ્તો છે અંદર જવાનો. આથી જો રસ્તો અંદર જવાનો છે. જો મોટા અક્ષરથી નવઘણ કૂવો લખવામાં આવ્યું છે. અને આ હેઠે જવાનો રસ્તો છે. અનાજ ભંડાર છે અહીંયા પાસે. અનાજ ભંડાર છે આ. જો આવી રીતે આ અનાજ ભંડાર છે આ બધાય. આમાં અનાજ રાખવામાં આવતું હતું. અને અહીંયા જો એનો ઇતિહાસ છે. અનાજ ભંડાર. જો આ રાણક દેવડીનો મહેલ છે. આ ઓલપા મેં જૂના પગથિયા ન કીધા નાથી. જો આપણે રાણક દેવડીને જો અહીં સૂચના બધી લખેલી છે. રાણી રાણક દેવડી મહેલ કા ચિત્ર. જો આવી રીતે મહેલ ચિત્ર છે. જો આ મહેલ છે. સતી રાણક દેવડીનો મહેલ છે. અને આપણે સતી રાણક દેવડીનો મહેલ જૂનાગઢના 25 વર્ષ લખવામાં આવ્યો છે. અને આ બાજુ જો કે જાળીઓ છે. બાવણા આવી બારીઓ છે. ઘણા જૂના અવશો મૂકવામાં આવેલા છે આ બધાય. તો અહીંયા ઇતિહાસે પણ લખેલા છે. અને આ મૂકવામાં આવેલું છે. જો એ રીતે અંદર જવાનું છે. જો આપણે રાણક દેવડીના મહેલ છે એની અંદર છે. અને જો લેટીવ મૂકવામાં આવી છે. જો અહીંયા પહેલાંના જો અહીંયા ઇતિહાસ છે લખેલો. અને થમ છે. અને આથી જો ઉપર જવાનું છે. જો આપણે હેઠે ફેર્યા અને થમ છે. જો આપણે ઉપર જવાના છે કે ઉપર શું છે એ. જો ઉપર આવી રીતે છે. જો ઉપર આવું મેદાન છે. અને હવે આપણે આ ગેટથી અંદર જવાનું છે. જો આમાં કેટલા થમ છે. જો પહેલાંના ફોટા મૂકવામાં આવ્યા છે. જો વસ્તુ બધી મૂકવામાં આવી. જો આ શિવલિંગ છે કે શું છે? ઘટલા રેખું હે ઘટલા રેખું છે એમ તો કહું છું. જ્યાંથી ઉપર જવાનું છે. અને જો ક્યાંય નજર પોગે ત્યાં એટલા થાંભલા જ છે.
જો આ રાણક દેવડીનો મહેલ છે, પડતા છે અને બધી સુવિધા બહુ સરસ છે. ગાડી પણ મળી રહે, હાલીનો એક હતો અને ટિકિટ 100 રૂપિયા છે અંદર આવવાની. પહેલાં મફત હતું પણ અત્યારે 100 રૂપિયા ટિકિટ છે અંદર આવવાની. તમને કેવું લાગ્યું ઉપરકોટ ફરીને? બહુ સારું લાગ્યું. તમને કેવું લાગ્યું ઉપરકોટ ફરીને? હું જોયું? હા, રાણક દેવીનો મહેલ જોયો, ઘણું બધું માણેક ટોપ જો એવું બધું જોવાનું છે. ખાવાનું નાખ્યું છે. જો અહીંયા ઉપરકોટ પોલીસ ચોકી છે અને વડલો છે અને અહીંયા પાણીનું પરબય છે. તો આપણે જો ફરીને આવી ગયા છે આપણે ઉપરકોટમાં. જો પહેલાં તો માણેક ટોપ જોઈ, પછી અડીકડી વાવ જોઈ, નવઘણ કૂવો જોયો, રાણક દેવડી મહેલ જોયું. તો આપણે અહીંયા બહુ સરસ બધું જોયું અને હવે અહીંથી આપણે જવાના છે શક્કરબાગ. અને અહીંયા અંદર આવવાની ટિકિટ 100 રૂપિયા છે. તો અહીંયા જો ટિકિટ પહેલાં નહોતી અત્યારે છે, અને કાંઈ પણ જોવું હોય તો 20 રૂપિયા અને 100 રૂપિયા એમ જ ટિકિટ છે. તો આપણે જો આ ઉપરકોટ જઈ આવ્યા અને અહીંયા જો પોલીસ ચોકી છે. તો આપણે તોરણ ગેટે પહોંચી ગયા અને હવે અહીંથી બહાર નીકળવાના છે. તોરણ એટલે જો આ ગેટ છે તે તોરણ રેખા જ છે. જો તોરણ રેખા ગેટ છે એટલે આનું નામ તોરણ ગેટ પડ્યું છે. જો 1 2 3 ને 4 છે. તો જો આપણે આ તોરણ ગેટથી બહાર નીકળી ગયા છીએ. જો આપણે તોરણ ગેટથી બહાર નીકળી ગયા છીએ અને અહીંથી આપણે શક્કરબાગ જઈશું જો જોવા તેમ રહે તો.